પાટણના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે સેવા અને સ્વાસ્થ્યના સમન્વય સાથે યોગ ભગાવે રોગના મંત્રને સાર્થક કરવા માટે યોગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રવૃત્તિઓની સાથોસાથ હંમેશા જરૂરિયાતમંદ લોકો માટે અનેકવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે, જેની શૃંખલામાં હવે સ્વાસ્થ્ય જાગૃતિ માટે આ નવતર પ્રયોગ પણ હાથ ધરાયો છે। દેશના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની છે। સશક્ત ભારતના નિર્માણ માટે મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સુદૃઢ બને તેવા ઉમદા હેતુથી ખાસ કરીને બહેનો માટે સાંજે 4 થી 5 કલાક દરમિયાન આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। નિષ્ણાત યોગ ટ્રેનર દ્વારા ઉપસ્થિત મહિલાઓને વિવિધ આસનો અને પ્રાણાયામનું પ્રશિક્ષણ આપી શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે જલારામ મંદિરના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। શિબિરના ઉદ્ઘાટન સમયે ટ્રસ્ટીઓ દ્વારા યોગ ટ્રેનર તેમજ આમંત્રિત મહાનુભાવોનું પુસ્તક અને શાલ ઉડાડીને ભાવભીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। જલારામ મંદિરના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ તે સમાજ સેવા અને લોક કલ્યાણનું પણ માધ્યમ છે। આ શિબિર દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા આવશે અને યોગના માધ્યમથી લોકો રોગમુક્ત જીવન જીવી શકશે। પાટણના નગરજનોએ જલારામ મંદિરની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી। સરકારશ્રીએ હમણાં સૂત્ર આપ્યું છે, પહેલું સુખ તે જાતે નર્યા, યોગ ભગાવે રોગ। અને સરકારશ્રીએ એટલું બધું પ્રોત્સાહન આપ્યું છે લોકોની હેલ્થ બાબતમાં કે એમનું સ્વાસ્થ્ય બધાનું સારું રહેશે તો જ દેશ સારી રીતે પ્રગતિ કરી શકશે। આપણે દવાઓ પાછળ ખર્ચો ઓછો થશે અને લોકો જો સશક્ત હશે ને તો દરેક જગ્યાએ કામમાં સારી રીતે થઈ શકશે। એટલે સરકારશ્રીના કાર્યક્રમ મુજબ આપણે પણ અહીંયા યોગ કેન્દ્ર ચાલુ કર્યું છે બહેનો માટે। એટલે આમ તો બહેનો અને ભાઈઓનું બધું જોઈન્ટ ચાલે છે અને અલગ અલગ પણ ઘણી જગ્યાએ ચાલે છે, પણ હમણાં આપણે જોઈન્ટ ચાલુ કર્યું છે। એટલે રોજ સવારે આ લોકો આવે છે અને સાંજે 5 થી 6 હમણાં ચાલે છે આપણે ત્યાંથી 4 થી 5 ચાલે છે અને સવારમાં પણ આપણે કરવાનું આયોજન છે। જો વધારે સંખ્યા થાય તો આપણે સવારમાં પણ એ રીતે બોલાવીશું। એટલે કોઈ પણ ફી વગર વિનામૂલ્યે અહીંયા આપણે એ રીતે આ સેવા ચાલુ કરી છે અને ઘણી બધી અત્યારે લગભગ 40 બહેનો એમ કે અંદર જોઈન થઈ છે અને વધુમાં વધુ બહેનો જોઈન થાય એટલા માટે આપણા એમના લોકોના પ્રયત્ન છે। અને આ રીતે એ લોકો યોગ કરે તો સારી રીતે એમના માનસિક રીતે પણ આગળ વધી શકશે અને શારીરિક રીતે પણ પોતાના કુટુંબને આગળ રીતે લઈ જઈ શકશે। એટલે આ યોગ એક સારામાં સારી અહીંયા અત્યારે જલારામ મંદિરમાં ચાલુ થયું છે। એટલે અમને ખૂબ આનંદ છે કે બીજી બધી પ્રવૃત્તિઓ જે અમારી ચાલે છે એની સાથે સાથે આ એક હેલ્થ બાબતની પણ આ રીતે એક પ્રવૃત્તિ નવી શરૂ થઈ છે, જેનાથી અમને ખૂબ આનંદ છે।